કોંગ્રેસ આઈના 78 જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ મીરુભા જાડેજા એટલે તન મન ધનથી પ્રજા સાથે જોડાયેલ વ્યક્તિત્વ, જેમને નાના મોટા સૌ હકુભાના નામથી જાણે છે. શ્રી હકુભાની ધર્મપરાયણતા અને સામાજિક કાર્યોએ તેમને દરેક સમાજ અને ધર્મ સાથે અતૂટ બંધનથી જોડાયેલા રાખ્યા છે. કોઈ પણ ભેદભાવ વિના સમાજના દરેક વર્ગના લોકો માટે હકુભાના દ્વાર ખુલ્લા જ હોય છે. હકુભાને મળીને એવું નથી લાગતું તે રાજકારણીઓ, પણ તે તો સમાજ સેવક લાગે છે. આપણા સમાજને હકુભા જેવા સારા યુવા નેતા અને નીતિથી ચાલતા માણસની સખત જરૂરિયાત છે. બ્લડ ડોનેશન હોય, ધાર્મિક ઉત્સવ હોય કે વિજેતાઓનું સન્માન હોય, શ્રી હકુભા સમાજ ઉપયોગી કાર્યો માટે સદાય હાજર હોય છે. આજે સામાજિક દૂષણો વચ્ચે આપણી યુવા પેઢી ભરમાઈ રહી છે, ત્યારે આપણા સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણી માટે હકુભા જેવા નેતાની જરૂર છે. જાત મહેનતને મંત્ર બનાવી પુરુષાર્થ અને કોઠાસૂઝથી આગળ આવેલા અનેક સામાજિક સંસ્થાને નેતૃત્વ પૂરું પાડનાર શ્રી હકુભા સમાજના દરેક વર્ગની દરકાર રાખે છે. ગરીબ વિદ્યાર્થીને સન્માનથી ભણવું છે, તક આપવા માટે હકુભાનો આભાર. નેતા આવા જ હોવા જોઈએ. આજના યુગમાં શ્રી હકુભાઈ સાહેબ જેવા માણસો જોવા મળતા નથી. ખરી રીતે નેતા જો આપણને આપણા સમાજને મળવા જોઈતા હોય તો હકુભાઈ જેવા જ નેતા હોવા જોઈએ. મોંઘવારીના સમયમાં કોઈને હોસ્પિટલના ખર્ચા કોઈને પોસાય તેમ નથી, તે માટે હકુભા જેવા માણસો સૌની મદદ કરે છે, તેનો આભાર. આઝાદીના આટલા વર્ષો પછી પણ પાયાની જરૂરિયાતોથી વંચિત એવા ગરીબ વર્ગના ખભે હાથ મૂકી બીપીએલ સહાયતા અભિયાન સ્વખર્ચે ચલાવતા શ્રી હકુભા જેવા લોકોની સમાજને જરૂર છે. હવે કોઈ ગરીબનો સાંભળનારું મળ્યું છે. અમારા છોકરા ભણશે, ગણશે અને રોજગારી અમને મળશે. હકુભાનો આભાર. મુશ્કેલીના સમયમાં એક સ્વજનની જેમ દરેકની સાથે રહી માર્ગદર્શન અને સહાય પૂરી પાડતા શ્રી હકુભા જેવા લોકોના હાથમાં સત્તા એટલે નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના સમાજનો સર્વાંગી વિકાસ. સ્થાનિક પ્રશ્નોના સચોટ ઉકેલ માટે, સતત વિકાસ માટે હકુભા જ અનિવાર્ય છે. જામનગર શહેરના વિકાસ માટે હકુભા અનિવાર્ય છે. રમત ગમતના ક્ષેત્રમાં નવી પ્રતિભા શોધી અને તેને આગળ વધારવા હકુભા ખૂબ મદદરૂપ છે. થેન્ક યુ હકુભા. જામનગર શહેરના લોકોના હિતમાં સતત પ્રવૃત્ત રહેતા અને સમાજ સેવાને પોતાનો ઉદ્દેશ્ય બનાવનાર શ્રી હકુભાનો વિજય આપણા હિતમાં છે. આવો શ્રી હકુભાનો વિજય નિશ્ચિત કરીએ. આપણો વોટ આપણા હિતમાં.